મારી મજૂરી રાતનો ગજર બને મજૂરી રાતનો ગજર બને હાથમાં લાકડી હોય ખોળીમાં ભાતું હોય 80 વર્ષની ડુહલડીનું રૂપ લઈ મોઢાની મારીમાં મારી સારોડીના ઢોરાવાળી મેરડીને લોઠાના દાંત હોય બાપો જેટલા મારા વિશ્વાસી છે જેને જેને અહીંયા ઢોરે ભરો અમારી મેલડીના નામનો બંધાણો છે એની મજૂરી રાજના ગજરે મારી મેલડી ગોવાળી કરતી હોય કે કદાચ મારા વાળાને આંખની મારી પર ઓછાળું આહુડું પડે અને આહુડાનો હિસાબ લાવતા પાછી પડું ને તો મને સારોડી આ ઢોરે મને મેલડીને ખોટ લાગે બાબો ચાર ગામના સીમાડાની મારી પર બેઠું છે એવું તેવું ધર્મ નથી ઘણા માણસો વધારે ભણી ગયા એમ કહેતા હોય કે એકચ્યુઅલી એને આ ભૂવામાં ડાકલામાં એમાં નો માનવી મતઈના ભૂવા ખોટા મતઈના દાણા ખોટા મતઈના ડાકલા ખોટા ઈ માણસને જઈ અને ક્યારેક એકવાર કોક જઈને કહેજો કે સારોડી એના ઢોરે આવી લાંબી આંગળી કરીને એકવાર કહી દે કે બેઠી મેલડી ખોટી છે એક વાર ખાલી એમ કહે કે બેઠી મેલડી ખોટી છે અને જદી મારી મેલડી બોલે ચાર ગામના સીમડાની મારી પર હવા વેચની કાળી નાગેડ બનું રૂપિયા જેવડી ફેણ માંડું અને મારા સીમાડાની મારી પર ડાબા પગે ડંખ મારું અને જો મારી જગ્યાની મારી પર જમણો ઊંચો થવા દઉં ને તો મને સારોડિયાના ઢોરે મેલડીને ખોટ લાગે બાપો આંગળી સિંધન જો પોસાના હિસાબ લેતી પાછી પડું ને તેથી તો મને મહાણીને કોઈ ઓળખે લે મારી ભલાઈ આ તો મારી સારોડિયાના ઢોરા વાળે મેરડી છે કદાચ બાવડું ચાલી લે ને સરપંચ કોઈ રંગ માણા હોય એને રાજા કરીને મારી મેરડી રખડાવે જેના જેના મારી મેલડી દેવી બાવડા ચાલ્યા જેના જેના મારી મેલડી બાવડા ચાલ્યા એના રંગમાંથી રાજા બનાવ્યા કેવડા છે કેવા છે મેં તમે જોયા નથી મારા તમારા કોઈ વડવાએ જોયા નથી પણ જો ભરો હોવાના નામનો હૃદયની મારીમાં પડ્યો હોય ને ભાઈ તો એ ટાણે આવીને ઉભી જાય છે એ ખબર છે પાછી જેના જેના મારી મેલડી ટાણા હાંસવા છે ને એટલે દુનિયાની મારીમાં કોઈ દી કઈ મારી મેલડીએ ઘટવા નથી દીધું સત્ય ઘટનાની વાત છે આ બેઠી મારી સારોડિયાના ઢોરા વાળી મેરડીની વાત છે આ ક્યારે ટાણે આવીને ઉભી રહે નહીં મારા યુવાન દોસ્તો બેઠા બધાને મગજમાં લીધા રેખું છે બાવળા ગામથી અમારા મુકેશભાઈ ના નાના ભાઈ ઘનશ્યામભાઈ નિર્દોષ હોવા છતાં એને ભાઈ સજા પડી ગઈ જેલની સજા પડી ગઈ હો ખેડાની કોર્ટમાં પણ એનો કેસ હારી ગયા
ખોટા કેસ ની મારી ભાઈ અત્યારે આપણે હારે રહેવા વાળા ક્યાં ફરે છે ભાઈ. પછી નડિયાદની સુપ્રીમ કોર્ટ ની મારી ભાઈ નો કેસ ઉતર્યો ઘનશ્યામભાઈ નો. એ સુપ્રીમ કોર્ટ ની માલિકા પણ ભાઈ નો કેસ હારી ગયા અને સજા પડી ગઈ. વકીલો બધા હાથ ઊંચા કરી નાખ્યા હવે સજા થઈ ગઈ, આમાં કઈ અમારું ન હાલે. જજ સાહેબે જજમેન્ટ આપી દીધું અને તેથી આ છે ને મારું તમારું પહેલા સાંભળે કે ન સાંભળે સર પછી મને ખબર નથી, પણ એની કળોળીઓ હોય ને દીકરીઓ હોય ને એનું પહેલા સાંભળે હો મેલડી. હા એ ખબર છે ભાઈ 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 ભાઈ. પછી અમારે ઘનશ્યામભાઈ ના ભાભી અમારે કૈલાસબેન એને મારી સારોડિયાના ઢોરા વાળી મેલડી ની કઈક માયા લાગી છે, કઈક ભરોસો બંધાણો હશે હો. મારી સાર ગામના વ્યક્તિમાને બેઠેલી મેલડી નિર્દોષ છે મારી, એનો કોઈ ગુનો નથી, એનો કોઈ વાંક નથી, એને જેલની સજા થઈ ગઈ. મારી મેલડીને ટકોર કરી હો. એફઆઈઆર ફાટી ગઈ, જેલની સજા થઈ ગઈ અને કળોય દીકરી કૈલાસબેન આંખોડાની ધાર કરી છે ને તેથી સારોડિયાના ઢોરે મારી મેલડી એનો અવાજ સાંભળી ગઈ છે, એનું આહુડું જોઈ ગઈ છે કે હે મારી દીકરી મુજાઈ ગઈ બેટા, કે મારી મુજાઈ જાવ ને નિર્દોષ છે અને એને જેલની સજા થઈ ગઈ છે. કાલે મારી અમારા સમાજમાં મારી આબરૂ શું રે કે સાદા બાપ આજ તું રોવે છો ને, કોઈ તારો સમય લાવું તને રાજી કરી દો. નડિયાદની હાઈકોર્ટની મારી પાસે કેસ હાલી ગયો, સજા થઈ છે ને. હા હવે હા ભાઈ મારી મેલડી પાસે આવી છો, મારી મેલડી નું તને વસન છે કે મારો સમય આવે 8 દાડા નો જવા દો અને 8 દાડાની મારી પાસે ઈ જજના જજમેન્ટ નો ફેરવી નાખું. મારી સારોડિયાના ઢોરા વાળી મેલડી નો હોય બાપ, જજના ઈ જજમેન્ટ ફેરવી નાખે. અને તેની મારું ગાયેલું ગીત છે, ત્યાંથી શરૂઆત કરું. મારો વગર ધોકડાનો વકીલ બને એ મારો વગર ધોકડાનો વકીલ બને જગજી મારી કોર્ટના પગથી આવી ઊભી રહી જાય, મેલડી રહી જાય. વગર ધોકડાનો વકીલ તો બની જાઓ, પણ જો ઓલા જજના જજમેન્ટ નો ફેરવી નાખું ને જેથી મને સારોડિયાના ઢોરે મને મેલડીના નામને કાળો ડાઘ લાગે હો. હાલતા હોય ધારેલા તો થાય પણ અણધાર્યા કરી નો દઉં તેજી તો મને મહાણને કોઈ ઓળખે. હા મારી આ એક રમણીકાનો વ્યવહાર સુભા કોઈને ખોટું બોલું ને તેજી તો એના ખાધેલા કોળિયા મને મેલડીને હરામ હોય. અમારી તાળી ફોડો, મારી મેલડીના નામની તાળી ફોડો મારો બાપ. આ ઢોરા બેઠી છે ને ભાઈ
સરપંચ તમે રાત દિવસ જોતા નથી ને આના નામ માટે ધોડો છો ને ગાંડા થઈ ગયા ને બધા મંદિરના કાર્યમાં બધે તમે આના નામ માટે ધોડ્યા છો ને જે કાંઈ તમે રકમ તમારા ખિસ્સાના વાપર્યા છે પૈસા હું તમને એવું ક્યારે નહીં કહું 5000 વાપર્યા છે માતાજી 50000 નો ફાયદો આપશે એવું ક્યારે નહીં કહું પણ એક ભરોહર હૃદયની માલિકા બાંધી રાખજો રાવળદેવનો દીકરો ટકોર કરું કદાચ તમારું ઓલું 5 લાખનું દવાખાનું આવતું હોય અને તમારો ડોક્ટર નો મળી જાય મારી સારોડીના ઢોરાની મેલડી નો હોય બાપ એનો પાછો પુરાવો આ માંડવો નાખ્યો ને ભાઈ ચિરાગભાઈ ક્યાં બેઠા માંડવો નાખ્યો ચિરાગભાઈ ક્યાં છે ઉસો વાત કરો ભાઈ હા આ માંડવો નાખ્યો ને ચિરાગભાઈ એમના ભાઈ આ રમેશભાઈ અહીં બેઠા છે રમેશભાઈ હીરાભાઈ બેઠા છે રમેશભાઈ એક ફેર મારા બાપ ઉભા થશે મારા બાપ આ જાગતો દાખલો આ રમેશભાઈ ને એક ફેર તાળી થી જાવ મારા બાપ આ નવો અવતાર મારી મેલડી આપ્યો 4 ડોક્ટરો એમ કહી દીધું કે 2 દિવસ કાઢે તો કાઢે આ રમેશભાઈ ભાઈ ઉભા છે ને આને ભાઈ લાઈવ માં બતાવજો ભાઈ આ ઘણા વાળા વધારે ભણી ગયા ને ગ્રેજ્યુએટ ના દીકરા થઈ ગયા ને એને ખબર પડે હા આવા કટકા જો એને આ રમેશભાઈ છે ને 4 ડોક્ટરો એમ કીધું કે 2 દિવસ આ રમેશભાઈ નહીં કાઢે તેમ તમારી થિયરીમાં રહેજો 4 ડોક્ટરે કીધું ડોક્ટર સાહેબ છે ભગવાનનું સ્વરૂપ છે ભાઈ પણ જ્યાં ડોક્ટર નું ભણતર પૂરું થાય ને અમારી મેલડીનો નવો એકડો ઘૂંટાય બાપો 4 ડોક્ટરે એમ કીધું કે રમેશભાઈ ને ઘરે લઈ જાઓ જે થાય એ સેવા કરજો અને અમારા ભરતભાઈ ની માથે ફોન આવે કે ભરતભાઈ ડોક્ટરે આ ભરતભાઈ જો ઉભા ગળામાં રૂમાલ નાખી કે ડોક્ટર સાહેબે આવું કીધું છે તેથી ભરતભાઈ અને ભુવાએ બસ હવે ભરતભાઈ અને ભુવાઈ મારી મેલડી પાસે બાપ આમ જો કકળાટ કર્યો છે હો મેલડી 4 ડોક્ટરો ના પાડી દેશે ને મળદું આવે છે તારી પાસે તેથી મારી સારોડી ના ઢોરે મેલડી બોલી દી કદાચ જો મારો ભરોહો હોય અને મરી ગયેલા મળદા નો બોલાવું ને તો સારોડિયાના ઢોરા વાળી મેલડી નો આ સરપંચ હા જોજે તારો વિશ્વા લઈ ભરોહો લઈ નીકળે અને જાય ભૂલા પડવા દેતી ની મારા સારોડિયાના ભોળાવાળી મેલડી એ અમારા ધાર્મિક ભાઈ સરપંચ ની બોલ જોજે તારી બાનાની પટુ મારી મેલડી જાય નહીં મારા સાયા ના હિલોળાની દેવી લાંબી આંગળી નો કરાય લાંબી આંગળી થઈ જાય અને ભોમાં ભાલા નો ખોઈ દે ને તો મારી સારોડિયા ઢોરે મેલડી નો હોય બા મળે નહીં મારી મેલડી ના ગુનેગાર ને હરા જાડવાનો સાયડો મળે નહીં તને કોણ મનાવે મનાવવા વાળા મારા વડવા વયા ગયા મારી મારા વડવા વયા ગયા દીવી
એ દાદુ આવશે મારી મેલડી. આવી મંદરી રાજના સમયે મન સારોડિયાના ઢોરાવાળી મેલડીને કોણ પોરા કરે કોણ મનાવે મારા સાયા. ઓય દાદા ખરા હજારો દુશ્મનના ટોળા માર કરતા હલાવતા છે, પણ ભલા માણસ જો એ દુશ્મનની આંખમાં ઝેર નો નાખી દઉં ને તો મને સારોડિયાના ઢોરાવાળી મેલડીને ખોટ બેહે હો. મારી ઓછી મુડીનો ભાગીયો બને. મારી ઓછી મુડીનો ભાગીયો બને. જો કે રાત દિવસ મેલડી નું રટન જપે અમારે સરપસ એ આજે એની માથે મેલડી ની દિયા છે. મારા બાપ અહીંયા હોનાની નોટોનો ઘોર કરે વધાવે ફેર તાળી વધાવે મારા બાપ જોરદાર તાળીથી ધરવા ધરવા. જોઈએ મારી સારોડિયાની ઢોરાવાળી મેલડી જગતમાં છે. તારી બાનાની પચું મારી જાય નહીં જાય નહીં જાય નહીં. જોઈએ આવી મધરી રાજના સમયે મારી બોલીને બીજું બોલીશ નહીં. મારી જોઈએ મારી મેલડી મન પારકા ગામના હિમાડે લઈ મનુષ્ય તોરતી મેલડી. નામ નો લેવાય હો. સાળો નો કરે કદાચ લાંબી આંગળી થઈ જાય અને કોઈ આવીને એમ કહે કે સારોડિયાના ઢોરે મેલડી નથી બેઠી. હે ખાલી કોઈ એમ કહે કે બેઠી મેલડી ખોટી છે અને મારી જગ્યાની માલવા મારી મેલડી કે વગર મોતે મારી નો નાખું ને તેથી તો મને સારોડિયાના ઢોરે મેલડી નામને ખોટ લાગે બાપ રે ખોટ લાગે. જગતના સારા કરાય માનવીના સારા કરાય પણ મન સારોડિયાની ઢોરાવાળી મેલડીના સારા કરાય નહીં. મારા મુઠ્ઠી ધૂળના ધરીમલાનું ધરમ મારી સારોડિયાના ઢોરાવાળી મેલડી મેલડી.
કડિયાની ગાડી નાગણીના સાળા કરાય નહીં. આ ધાર્મિક ભાઈ સરપંચ સરપંચ મારી દોયલી વેળાની દેવી એ મારી કુડા કડિયાની ગાડી નાગણી 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 મારી મેલડી ભીતરમાં બાબુ તારી દયાથી આમ મારું થઈ જાય તારું નામ રે લેવાથી. ઓ ભીતરમાં બાબુ તારી દયાથી આમ મારું થઈ જાય તારું નામ રે લેવાથી. તુજ મોરટ મારો તુજ કાયરો અમારો હરિ દેવું નામ મેલડી જન સવારી મારો આકાશ સાઉન્ડ વધાવે ફેર આકાશ સાઉન્ડ તાળી વધાવ મારા બાપ જોરદાર તાળી થી. હા ભાઈ ભાઈ પણ હવે કોઈ પાસે પૈસા રૂપિયાની માંગણી નથી કરતો ભાઈ, પણ એક વિનંતી કરી સાહેબ મારી મેલડીને માનતા હોય અને